अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। શરૂ કરીએ છીએ સીરતુલ નબીનો 19મો પાઠ ઇન્શાઅલ્લાહ। પહેલાં બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ। તે સમયે અરબના લોકોની યાદદાશ્ત કે સ્મરણ શક્તિ એટલી બળવાન, એટલી તીવ્ર, એટલી સતેજ હતી કે ઉસ્તાદની વાતો વિદ્યાર્થીઓના દિલોમાં ઉતરીને દિમાગની તખ્તી પર પથ્થરની લકીર પેઠે કોતરાઈ જતી। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નૂરાની મજલિસમાં સાહબા બાઅદબ બામુલાહિઝા બેસીને પૂરા ધ્યાનથી આપની વાતો એકાગ્ર ચિત્તે સાંભળતા। પૂછવા જેવી જો વાતો જરાય સંકોચ વિના અદબથી પૂછી લેતા। પછી ઘરોમાં જઈને ઘરના લોકોને તેનું શિક્ષણ આપતા। લખવા વાંચવાનું જાણનારા સાહબા કલમ ખડીએ સાથે લઈને આવતા। આપની વાતો અને તકરીરોને પોતાની યાદદાશ્ત માટે કાગળમાં લખી લેતા। લખવા વાંચવાની કળા પણ સમયના વહેણથી સાથે ખૂબ વિકસી રહી હતી। આ રીતે અનેક સાહબાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હજારો હદીસોને કલમથી લખીને નોખી પોથીએ કે પુસ્તિકાઓનું રૂપ આપી દીધું હતું। માનવતા સાહબાના હજારો શાગિર્દોમાં પણ એવા બાકમાલ વિદ્યાર્થીઓ મોજૂદ હતા જેઓએ કુરાન અને હદીસની વાતોને લખીને લઈને પોથીઓના રૂપમાં તેનો સંગ્રહ કરી લીધો હતો। આમ છતાં કુરાન અને હદીસના ઇલ્મી ભંડારને નોખા વિષયો હેઠળ ક્રમવાર ગોઠવીને અને પછી તેને બાકાયદા પુસ્તકનું રૂપ આપીને લોકોના હાથો સુધી પહોંચવાનો રિવાજ હજી સુધી ચાલુ થયો ન હતો। તે સમયે અરબમાં ન છાપવાની સગવડ હતી, ન પુસ્તકો છપાવીને લોકોના હાથો સુધી પહોંચવાનો રિવાજ હતો। અલબત્તા તે સમયે અરબભરમાં પુસ્તક રૂપે કે કિતાબી આકારે ફક્ત એક જ પુસ્તક હતું જે સત્તાવાર રીતે પ્રકાશન પામીને લોકોના હાથો સુધી પહોંચ્યું હતું। એ હતું અલ્લાહનું પાક કલામ એટલે કે કુરાન મજીદ, જેના છૂટા છવાયા પાનોને ક્રમવાર ગોઠવી અને પછી વ્યવસ્થિત રીતે સોય દોરોથી સીવી લઈને બાકાયદા પુસ્તકનું રૂપ આપી દેવામાં આવ્યું હતું। આ અમર યાદગાર જેવી લાજવાબ કામગીરી ઇસ્લામમાં પહેલા ખલીફા અમીરુલ મોમિનીન હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાઆલાએ બજાવી હતી। તે સમયે કેવા સંજોગો કુપિત હતા કે જેના આધારે કુરાન મજીદને પુસ્તકનું રૂપ આપવાની જરૂરત ઊભી થઈ, એની હિસ્ટ્રી લાંબી હોવા છતાં જાણવા જેવી છે। ઇન્શાઅલ્લાહ આપણે આગળ તમને સંભળાવશું ઇન્શાઅલ્લાહ કે એ હેતુ એનું બયાન ટૂંકમાં જ આપણે સામે રજૂ કરીશું કે એટલે જ્ઞાનમાં તમારે વધારો થાય। કુરાન મજીદ પુસ્તકના રૂપમાં કેવી રીતે આવ્યું, ચલો સાંભળીએ। ઇતિહાસકારોના મંતવ્ય મુજબ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત સુધીમાં સંખ્યાબંધ સાહબાએ કુરાન મજીદને મોઢે કરી લીધું હતું પૂરેપૂરું। આ માનવતા સાહબા કુરાન મજીદના જય્યદ હાફિઝ બની ગયા હતા। આમ છતાં આપની મુબારક હયાતમાં કુરાનના 30 પારાઓને વ્યવસ્થિત કરી રીતે એકત્ર કરીને કે ક્રમવાર તેની ગોઠવણ કરીને તેને પુસ્તકનું રૂપ આપવામાં આવ્યું ન હતું। પૂરું કુરાન કાં તો સાહબાના સીનાઓમાં સુરક્ષિત હતું અથવા હાથથી લખેલી અને લીધેલા છૂટા છવાયા પાના સાહબા પાસે મોજૂદ હતા। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પછી હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાઆલા મુસલમાનોના અમીર તરીકે ખિલાફતની ગાદીએ બિરાજમાન થયા। આપના યુગમાં પૈગંબરીના જૂઠા દાવેદાર મુસ્લિમા કઝ્ઝાબ સાથે યમાહાની ભૂમિમાં ભીષણ યુદ્ધ ખેલાયું। એમાં અલ્લાહના એ દુશ્મનને જહન્નમ રસીદ કરવામાં આવ્યો। પણ આ ખૂંખાર યુદ્ધમાં
1200થી વધુ સહાબા શહીદ થઈ ગયા. શહીદ થનારામાં 700 સહાબા એવા હતા જેઓ કુરાનના જય્યદ હાફિઝ અને કારી તરીકે પંકાયેલા હતા. ઇસ્લામ માટે એ કંઈ જેવું તેવું કે મામૂલી નુકસાન ન હતું. મુસલમાનોના દિલોમાં એમનો ઊંડો આઘાત હતો. એક દિવસ હઝરત ઉમર રઝિયલ્લાહુ તઆલા હઝરત અબૂ બકરને દરખાસ્ત કરી, હે અમીરુલ મોમિનીન, આપ જાણો છો કે જંગે યમામામાં મોટી સંખ્યામાં હાફિઝો અને કારીઓ શહીદ થઈ ગયા. અલ્લાહ ન કરે એવા 2-4 યુદ્ધો વધુ ખેલાયા તો કુરાન કરીમ માટે મોટો ખતરો થઈ રહ્યો. બહેતર છે કે કુરાનના પાનાઓનો સંગ્રહ કરીને તેને પુસ્તકનું રૂપ આપી દેવામાં આવે તો તે કાયમ માટે સુરક્ષિત થઈ જાય. હા, મને પણ રહીને એ જ વિચાર આવે છે. હઝરત અબૂ બકરે ફરમાવ્યું, પણ મન મારું માનતું નથી. કેમ? શું કારણ? હઝરત ઉમરે પૂછ્યું, મન કેમ માનતું નથી? આપે ફરમાવ્યું, જે કામ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની મુબારક હયાતમાં નહીં કર્યું તેને અબૂ બકર કેવી રીતે અંજામ આપી શકે? અમીરુલ મોમિનીન હઝરત ઉમરે નમ્ર ભાવે કહ્યું, એમાં વાંધા જેવું કંઈ નથી. આમ પણ જાણો છો કે એ નેકીનું કામ છે. એમાં મુસલમાનોની ભલાઈ જ ભલાઈ છે. છેવટે અલ્લાહ તાલાએ આ અઝીમુશાન નેકીના કામ માટે હઝરત અબૂ બકરનો સીનો ખોલી દીધો. આપે કુરાનના સંગ્રહ માટે 22 જેટલા પંકાયેલા અને ટોચના સહાબાની એક સલાહ સમિતિની નિમણૂક કરી. એ બધા માનવતા સહાબા કુરાનના હાફિઝો અને કારીઓ હોવા છતાં ઉપરાંત ઇસ્લામી ઉલુમના પ્રખર જ્ઞાનીઓ હતા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માનીતા શાગીર્દો હતા. હઝરત આ કુરાન સમિતિના પ્રમુખ તરીકે હઝરત ઝૈદ બિન સાબિતની વરણી કરવામાં આવી. હઝરત ઝૈદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ ઉતરનારી વહીને લખનારા મુખ્ય કાતિબોમાંથી હતા. પોતે પણ ઇસ્લામી ઉલુમના મોટા જ્ઞાની અને જય્યદ હાફિઝ તથા કારી હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતે એમને પૂરું કુરાન મોઢે કરાવ્યું હતું. આપની વફાત પહેલાં રમઝાનના આપે કુરાનના જે બેવખત દોર કર્યા હતા તેમાં પણ હઝરત ઝૈદ હાજિર હતા. હઝરત અબૂ બકરે હઝરત ઝૈદને બોલાવીને તે જ વાત કહી જે હઝરત ઉમરે કહી હતી. જવાબમાં હઝરત ઝૈદ પણ તે જ વાત કહી જે હઝરત અબૂ બકરે કહી હતી. એટલે જે કામ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની હયાતમાં નહીં કર્યું તેને ઝૈદ કેવી રીતે અંજામ આપે? છેવટે આ નેકીના કામ માટે અલ્લાહ તાલાએ એમનો સીનો પણ ખોલી દીધો. ત્યારે હઝરત અબૂ બકર મદીનામાં જાહેરાત પોકારી દીધો કે જેની પાસે કુરાને મજીદની આયતો કે સૂરતોના લખેલા પાના મોજૂદ હોય તે પોતાની સાથે 2 ગવાહોને પણ લઈને આવે, જેઓ આ વાતની સાક્ષી આપે કે બેશક આયતો અમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મુબારક જીભેથી ફલાણા સમય અને ફલાણા સ્થળે પોતાના કાને સાંભળી છે. સારાંશ કે હઝરત ઝૈદ બિન સાબિતની નિગરાનીમાં કુરાને કરીમની આયતો અને સૂરતોના લખેલા પાના ભેગા કરવામાં આવ્યા. આ કરી ચકાસણીને કડક પરીક્ષણમાં મહિનાઓ પસાર થઈ ગયા. એ પછી પાનાઓની ક્રમવાર ગોઠવણી કરીને 100 દોરીથી તેથી સીવી લેવામાં આવ્યા. આ રીતે મુકમ્મલ 30 પારાઓના કુરાને મજીદ પુસ્તકનું રૂપ આપીને હઝરત અબૂ બકરે હવાલે કરી દેવામાં આવ્યું. રિવાયતોમાં એની ચોખવટ આ રીતે કરવામાં આવી છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરમાં કુરાન મજીદના જે લખેલા પાના ભેગા કરવામાં આવ્યા હતા, હઝરત અબૂ બકર સિદ્દીકના હુકમથી ઝૈદ બિન સાબિતે એ પાનાઓને વ્યવસ્થિત રીતે એકત્ર કરીને ક્રમવાર ગોઠવી દીધા અને એક દોરીથી સીવી લઈને તેને પુસ્તકનું રૂપ આપી દીધું. આજે આપણા હાથમાં જે કુરાન શરીફ છે
આ તેની જ નકલ છે જે આપણે પઢી રહ્યા છીએ, જે સમજી રહ્યા છીએ. આવી રીતે કલામ પાકની શરૂઆત થઈ હતી. જે આપણા હાથમાં કુરાન શરીફ છે એને કેવી રીતે ગોઠવવામાં આવ્યા, કેવી રીતે ભેગા કરવામાં આવ્યા, કેવી રીતે સંગ્રહ કરવામાં આવ્યો અને કેવી રીતે એને સીવી સોય દોરાથી એને આખી મુકમ્મલ પુસ્તકની રીત આપવામાં આવી છે. આપણાને અલ્લાહ તાલાએ આપણાને આ બધું શીખવાડવાની અને સંભળવાની સમજવાની તોફીક આપી. અલ્લાહનો લાખ લાખ શુક્ર છે. અલ્લાહ આગળ પણ તોફીક આપે. આગળ ઇન્શાઅલ્લાહ આગળના 10માં આપણે સાંભળશું હઝરત ઉસ્માન એટલે જામિઉલ કુરાન એના વિશે મસફે ઉસ્માનીની 7 નકલો કેવી રીતે થઈ એના વિશે ઇન્શાઅલ્લાહ સાંભળશું. સિરતના 10માં આ બધી વસ્તુ આપણે સાંભળીએ છીએ એ જાણવા માટે જરૂરી છે કે આ કેવી રીતે કુરાન શરીફ ઉતરવું, કેવી રીતે ભેગા થવામાં આવ્યું અને કેવી રીતે સંગ્રહ કરવામાં આવ્યો અને કુરાન મજીદ જે આપણા હાથમાં છે એને કેવી રીતે શકલ દેવામાં આવી, એને પુસ્તકનું રૂપ દેવામાં આવ્યું અને આપણા સુધી કેવી રીતે પહોંચ્યું અને આગળ હઝરત ઉસ્માને એને કેવી તરતીબ આપી એનું ઇન્શાઅલ્લાહ આગળના 10માં આપણે સાંભળશું. અલ્લાહ આપણે જેટલું સાંભળ્યું છે એના પર અમલ કરવાની અને બીજા સુધી પહોંચવાની તોફીક આપે. સુબ્હાનલ્લાહ વ બિહમ્દિહી સુબ્હાનકલ્લાહુમ્મા વ બિહમ્દિકા વનશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુ અલal મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.